પોરબંદરમાં રહેતો રોહન સુરતમાં નોકરી કરે છે. એકાદ 2 મહિને પોરબંદર આંટો મારતો રહે છે. જ્યારે પણ ટિકિટ બુક કરાવવા બેસે ત્યારે એક જ ડર રહે છે કે ટ્રેનની ટિકિટ મળશે કે નહીં. કન્ફર્મ ટિકિટ ના મળે એટલે તરત રોહનના મનમાં એક સવાલ થાય છે કે દર 4-6 મહિને વડાપ્રધાન કોઈને કોઈ ટ્રેને લીલી ઝંડી બતાવતા હોય છે, તો પછી આ ટિકિટ કેમ નથી મળતી? આટલી બધી ટ્રેન કયા પાટા પર દોડે છે? કન્ફર્મ ટિકિટ માટે રોહન વંદે ભારત, તેજસ જેવી ટ્રેનની ટિકિટ માટે પણ ઇન્ક્વાયરી કરે છે. આમાં ટિકિટ તો મળી જાય છે, પરંતુ મોંઘી દાટ ટિકિટ જોઈને પૈસા કાઢવાનું મન નથી થતું. આખરે થાકીને જનરલ ડબ્બાની ટિકિટ લઈને જેમ તેમ કરીને ઘરે પહોંચે છે. રોહન જેવા કરોડો લોકો મુસાફરી માટે ટ્રેન પર જ આધાર રાખે છે. આમાંથી મોટાભાગના લોકો સામાન્ય અને ગરીબ વર્ગના હોય છે. આ લોકો ટ્રેનના ભાડા પાછળ વધારે પડતો ખર્ચ નથી કરી શકતા. ઉદાહરણ તરીકે જોઈએ તો કાનપુરથી દિલ્હીની તેજસ એક્સપ્રેસની ચેર કારની ટિકિટ 1749 રૂપિયા છે, જેમાં ડાયનેમિક ચાર્જ 555 રૂપિયા છે. જો સ્વર્ણ શતાબ્દીમાં ચેર કારની ટિકિટ અને ડાયનેમિક ચાર્જ સાથે 1240 રૂપિયા ખર્ચવા પડે છે. સુપરફાસ્ટ ટ્રેનમાં થર્ડ એસીથી ફર્સ્ટ એસીની ટિકિટ 775 રૂપિયાથી 1815 રૂપિયા છે. તેજસ એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું શતાબ્દી કરતા 509 રૂપિયા, જ્યારે સુપરફાસ્ટની થર્ડ એસી કરતા 974 રૂપિયા અને સેકન્ડ એસી કરતા 650 રૂપિયા વધારે છે. 1 ફેબ્રુઆરીએ આપણા દેશનું વચગાળાનું બજેટ આવવાનું છે. આ ચૂંટણીલક્ષી બજેટ બની રહેશે, કારણ કે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી છે. આથી રોહન જેવા લોકો આ બજેટને લઈને આશા સેવી રહ્યા છે. રોહનને આ વચગાળાના બજેટથી અમુક ખુશીઓની ખાતરી જોઈએ છે. તે સરકાર પાસેથી ગેરંટી ઈચ્છે છે કે વંદે ભારત અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનના ભાડા ઘટાડવામાં આવે, જેથી સામાન્ય નાગરિક પણ તેમાં મુસાફરી કરી શકે. જો સરકાર ભાડા ન ઘટાડી શકે તો એવી ગેરંટી આપે કે સૌથી વ્યસ્ત રહેતા રૂટ પર વધારે સુપરફાસ્ટ ટ્રેન દોડાવવામાં આવે, જેથી વીકેન્ડમાં અને તહેવારોમાં મહત્તમ લોકોને સરળતાથી ઘરે પહોંચવાની સગવડતા મળી રહે. રોહન જેવા લાખો લોકોને ટ્રેનમાં ખાવા પીવાની ગુણવત્તાની ફરિયાદ છે. જો યાદ હોય તો એકાદ વર્ષ પહેલા ભૂમિકા નામની મહિલાએ ટ્વિટર પર IRCTCને ફરિયાદ કરી હતી કે ટિકિટની કિંમત વધવા છતાં પ્રવાસીઓને ખરાબ ક્વોલિટીનું જ ખાવાનું પીરસવામાં આવે છે. ટ્રેનમાં ખરાબ ક્વોલિટીના ભોજનને લઈને સોશિયલ મીડિયા પર હજારો ફરિયાદો થતી રહે છે. આથી રોહનને બજેટમાં ત્રીજી ગેરંટી એ જોઈએ છે કે પૈસા પૂરેપૂરા લેવામાં આવે છે તો પછી ખાવાનું પણ સારી ક્વોલિટીનું મળવું જોઈએ. રોહનના પપ્પા સિનિયર સિટીઝન છે અને તેઓ પણ બજેટમાં એક ખુશીની ગેરંટી ઈચ્છે છે. તેમના જેવા વરિષ્ઠ નાગરિકો રેલવેમાં રાહત દરે ટિકિટની યોજના ફરીથી શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે. કોવિડ મહામારી અગાઉ આ યોજના ચાલુ હતી, જેમાં 60 વર્ષથી વધારે ઉંમરના પુરુષોને ટ્રેનના ભાડામાં 40%, જ્યારે 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 50% છૂટ મળતી હતી. સરકારે કોવિડ વખતે આ સ્કીમ બંધ કરી દીધી હતી. ઘરડા લોકોને ટ્રેન ટિકિટમાં મળતો આ લાભ બંધ કરીને સરકારે 2242 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેલવે વિભાગે એક RTIના જવાબમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન સિનિયર સિટીઝન પાસેથી કુલ 5062 કરોડ રૂપિયાની આવક થઈ છે, જેમાં કન્સેશન બંધ કરવાથી મળેલા 2242 કરોડ રૂપિયા પણ સામેલ છે. રોહન સરકાર પાસેથી એવી ગેરંટી ઈચ્છે છે કે ટ્રેન ટિકિટમાં વરિષ્ઠ નાગરિકોને મળતો કન્સેશનનો લાભ ફરી શરૂ કરવામાં આવે. શું રોહનને ખુશીઓની ગેરંટી મળશે?